25 ઓગસ્ટ 2015 અંદાજે 20 લાખથી વધુ પાટીદારો અનામતની માંગ સાથે રોડ પર ઉતરે છે અને આ પાટીદારોનું નેતૃત્વ કરતા હોય છે 21 વર્ષનો ગામડાનો એક યુવાન જે આજે ગુજરાતના ધારાસભ્ય છે હાર્દિક પટેલ ખુદ આપણી સાથે છે. આપણે તેમની સાથે સીધી વાતચીત કરીશું. કેટલાક લોકો કહે છે કે પાટીદાર આંદોલન સમયે હાર્દિક પટેલ એમ કહેતા કે જો ચૂંટણી લડું તો મારા ઘર ઉપર પથ્થર મારજો. આજે હાર્દિક પટેલ ધારાસભ્ય છે. આ પ્રશ્નનો શું જવાબ આપે? હું 2017માં ધારાસભ્ય નથી બન્યો. આંદોલન તો 2019માં પરિપૂર્ણ થઈ ગયું. 10% અનામતનો લાભ મળ્યો એ દિવસે તો આંદોલન પતી ગયું. એટલે પછી શું રાજકીય રીતે અમે કોઈ નિર્ણય ના કરી શકીએ? તો પછી શું મારા પપ્પાનો સબમર્સિબલનો પંપનો ધંધો હતો એ કરવા જતો રહું? આંદોલન પતી ગયા પછી શું મારે રાજકીય નિર્ણય નહીં કરવાનો? 25 ઓગસ્ટ 2015ને અંદાજે 10 વર્ષ પૂરા થવા આવ્યા છે. વિશાળ જનસભા હતી. એ દ્રશ્યને જોતા આજે યાદ કરતા સૌ પહેલાં શું કહો છો? એ દિવસે અમદાવાદની અંદર 20 લાખ લોકો ભેગા થાય એ કોઈ કલ્પના પણ નથી કરી. પણ સ્વયંભૂ પોતાના ખર્ચે, પોતાના આયોજનથી, પોતાની રીતે અમદાવાદમાં આવીને પોતાની માંગ મૂકી હતી. એક ઐતિહાસિક દિવસ હતો. જીએમડીસી ગ્રાઉન્ડ પર સ્પીચ આપતા હતા. કીધું કે મુખ્યમંત્રી ખુદ આવેદનપત્ર લેવા આવે. આ નિર્ણયને કેવી રીતના જુઓ છો? આજે નિર્ણય કેવો લાગે છે? કોઈ ભૂલ હતી કે તમે આ નિર્ણયને કેવી? બિલકુલ નહીં. આજે મારા કાર્યાલય ઉપર કોઈ રજૂઆત કરવા માટે આવે